નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલ મોરબી આપ સૌનું સ્વાગત કરે છે. ધોરણ 5 વિષય હિન્દી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 38 એમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ प्रश्न नंबर 1 चित्र देखकर प्रश्नों के उत्तर दीजिए एनो आज આપણે અભ્યાસ કરવાનો છે. पहला प्रश्न है माता रसोई घर में क्या कर रही है? तो माता रसोई घर में खाना बना रही है, यानी कि रसोई बना रही है. माता रसोई घर में रसोई बना रही है. बीजो छे दादी माँ क्या कर रही है? दादी माँ हाथ में पुस्तक लेकर कुछ पढ़ रही है. दादी माँ हाथ में पुस्तक लेकर कुछ पढ़ रही है. लड़का क्या कर रहा है? लड़का खाना खा रहा है. आगळ विद्यार्थी मित्रों प्रश्न नंबर 4 रसोई घर में कौन कौन से बर्तन हैं? रसोई घर में मटका, थालिया, डिब्बा, चम्मच, डालिया, झार, कुकर, गिलास, केतली जैसे बर्तन है. टोकरी में कौन सी सब्जियां और कौन से फल है? टोकरी में आलू, लौकी, भिंडी, फूलगोभी आदि सब्जियां है और अंगूर, सेब आदि फल है. खिड़की से बाहर क्या दिखाई दे रहा है? खिड़की से बाहर बादल दिखाई दे रहा है. अलमारी के डिब्बे में क्या क्या है? अलमारी के डिब्बे में अचार, तेल, दाल और मसाला, मिर्च है. 8वां प्रश्न है आपके रसोई घर में क्या क्या है जो इस रसोई घर में नहीं है? तो हमारे रसोई घर में स्टैंडिंग किचन है. स्टैंडिंग किचन का प्लेटफॉर्म है और पानी का नल है, छलनी है और एक्वागार्ड है जो इस रसोई घर में नहीं है. विद्यार्थी मित्रों तमारा रसोई घर में जो फ्रीज होय छे, ऊभું રસોડું હોય છે, પછી આપણે રાખી છે ને પાણી ચોખ્ખું શુદ્ધ પાણી આવે એટલે શું કરીએ છીએ આપણે પાણીનું ફિલ્ટર મશીન રાખીએ છીએ અને ચીમની પણ ગોઠવાયેલી હોય છે જેથી મમ્મી જે કંઈ પણ વઘાર કરે છે એ શું કરે છે એ ચીમનીમાં બહાર નીકળી જાય છે. એવું બધું આપણે રસોડામાં રાખેલું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 9મો પ્રશ્ન છે माता कहाँ बैठी है? माता गैस के चूल्हे के पास बैठी है. बीजो प्रश्न है आप क्या पसंद है क्या नहीं? योग्य खाने में राइट का चिन्ह करो. चीज का चित्र जो अँ तमने बधी वस्तुनु चित्र आपवामां आवेलुं छे. अहीं आपणे फक्त नाम ज लिखवानुं, नाम लिखो एम के छे. तो अहीं छे करेला, करेला, सेब, आम. तमारे नाम लिखो एमां नाम लखवानुं छे. पछी जलेबी, जलेबी, आइसक्रीम कोन, क्रीम कोन, आइसक्रीम कोन. हवे छे मजे से खाए. जो तमने भावतुं होय, तमने पसंद होय અને તમને ભાવતું હોય, મનપસંદ હોય તો તમારે એમાં રેડ કરવાનું છે, રકર કરવાનું છે નહીં, રકર રોંગ કરી દેવાનું છે, એટલે કે ખોટું કરવાનું છે. શું કરવાનું છે? ખોટું. તો એમાં છે આગળ વિદ્યાર્થી મિત્રો મજે સે ખાઈએ. મજે સે ખાઈએ એમાં આપણે શું કરશું? ભાવતું હોય તો રેડ કરવાનું. તમને ભાવતું હોય, મને તો ભાવે છે એટલે હું કરેલામાં રેડ કરું છું. સેબ તો ભાવે, એમાં રેડ કર્યું.
આમ એટલે કે કેરી તમને પણ ભાવે સેબ એટલે સફરજન, કારેલા એટલે કારેલા. જલેબી તો મને બહુ જ ભાવે, એમાં રેડ કર્યું મેં. આઈસ્ક્રીમ કોણ તો મને ભાવે, એમાં રેડ કર્યું. હવે શું કીધું છે? ખાના પડેગા. જો તમારે ફરજિયાત ખાવાનું કહે તો આપણને ડૉક્ટર તો આપણે ખાવું પડે ને. ન ભાવતું હોય તો શું કરીએ આપણે? ચોકડી કરી. મજે સે ખાના પડેગામાં શું કરવાનું? જો તમે ફરજિયાત ખાવાનું કહે તો રાઈટ કરવાનું, નકર પછી શું કરવાનું? રોંગ. નકર શું કરવાનું આપણે છે એમાં? રોંગ પણ કરી શકો છો. એમાં રાઈટ કરી દેવાનું, ખાના પડેગા. સફરજન ડૉક્ટર કહે તો ફરજિયાત ખાવું પડે. કેરી તો કે ખાવે, આપણને ભાવે તો રાઈટ કરી. જલેબી તો કે ભાવે, અને આઈસ્ક્રીમ તો તમને બધાને બહુ જ ભાવે. હવે શું છે? બિલકુલ નહીં ખાएंगे તો શું કરવાનું એમાં? ચોકડી. હવે તમને સફરજન ભાવતું હોય તો રાઈટ, ન ભાવતું હોય તો ચોકડી. રોંગ કરવાનું, ભાવે તો રાઈટ કરવાનું. ગમે તે એક જ કરવાનું છે. ભાવે તો રાઈટ, ન ભાવે તો રોંગ કરી દેવાનું. એવી રીતે બિલકુલ નહીં ખાएंगाમાં એવી રીતે તમારે કરવાનું. જો તમને ભાવતું હોય તો રાઈટ, ન ભાવતું હોય તો ખોટું કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્ન નંબર 3. तुमने अपने रसोई घर में माँ या पिताजी को खाना पकाते हुए देखा होगा, जरा बताओ तो कैसे बनाते हैं? એમ કે છે જો રસોઈ ઘરમાં ઘણા બધા મમ્મી પણ ખાના બનાવતી હોય છે, કેટલીક વખત પપ્પા પણ બનાવે છે. તો શું કે છે? તમે જોયું હોય તો તમે મને બતાવો કે પેલું છે બેસન કે પકોડા, એટલે કે બેસનના ભજીયા છે એ શેમાં આપણે બનાવી છે? તો કે તળીને બનાવીને. વિદ્યાર્થી મિત્રો તેમાં શું આવશે? તલકર. હવે છે गेहूं की रोटी तो શેક કર. મમ્મી રોટી બનાવતી હોય, તમને ખબર હોય કેવી રીતે બનાવે? શેક કર એટલે કે તાવડીમાં શેકીને. શેક કર. दूध से चाय કેવી રીતે બનાવી? તો કે ઉબાલ કર. હવે છે चित्र में माँ को खाना बनाते हुए दिखाया गया है, क्या खाना बनाना केवल माँ का ही काम है? नहीं तो बताओ और कौन कौन खाना बना सकता है? तो के कौन कौन बनावे खाना बनाना केवल माँ का ही काम नहीं है, पिताजी, भाई, भाभी, मैं, बहन भी खाना बना सकती है. પાંચમું જો સરસ સમજાની. આગળ જુઓ પ્રશ્ન નંબર 5. નીચે દિए गए चित्र को देखकर कहानी बनाइए. આપણે ચિત્ર જોઈને કહાની બનાવવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમે કહાની સાંભળેલી હશે ક્યાંક પણ તો મજા આવશે સાંભળવાની. ચલો, શું કહાનીનું નામ શું હશે? એકતા મેં બલ. એકતા મેં બલ એટલે કે વધારે માણસો હોય તો એનું બળ વધારે થાય, શક્તિ દળ વધારે થઈ જાય, હિંમત વધારે આવે તો એનું આપણને કોઈ તોડી શકે નહીં. ખાલી એક જ હોય તો આપણને કોઈ તોડી શકે છે, આપણને શું કરે છે? પરાજય કરી શકે છે. પણ યુદ્ધમાં વધારે વ્યક્તિ હોય તો એને પરાજય કરી શકી નહીં. એવી સરસ મજાની કહાની છે. ચલો, એકતા મેં બલ. कमालपुर नामक एक गांव था, उसमें एक बूढ़ा किसान रहता था. કમાલપુર નામનું એક ગામ હતું અને તેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો. ઉનકા નામ રામુ ચાચા था, એટલે કે એનું નામ છે તે રામુ ચાચા હતું. રામુ ચાચા ખેતી કરતે थे અને रामू काका છે તે ખેતી કરે છે. वे दोनों आपस में झगड़ते रहते थे અને रामू चाचा को 2 बेटे थे અને રામુ ચાચાને 2 દીકરા હતા અને તે બંને દીકરાઓ શું કરે છે? બંને દીકરાઓ ઝઘડવા લાગે છે, બાજવા લાગે છે. रामू चाचा यह देखकर बहुत चिंतित थे અને रामू काका છે આ વાતને લઈને ખૂબ જ દુઃખી હતા. उन्होंने अपने बेटों को बहुत समझाया અને તે રામુ કાકા છે તેના દીકરાઓને ખૂબ જ સમજાવે છે. પર ઉન પર इसका कोई असर नहीं हुआ અને આ બંને દીકરાઓને સમજાવવાથી કંઈ ફેર પડતો નથી. જો એક દિવસ રામુ કાકા છે કંઈક વિચારે છે. જો આગળ આપણે જોવી કહાની.
एक दिन रामू चाचा को इस समस्या का एक उपाय सूझा અને એક દિવસ રામુ કાકાને આ समस्याનો हल जड़ी जाए छे। उन्होंने अपने दोनों बेटों को बुलाया અને रामू काका छे एना बंने दीकराने बोलावे छे अने बात करे, जो बेटे बड़े को लकड़ियों का एक गट्ठर लाने के लिए कहा અને रामू काका छे एना मोटा दीकराने एक लाकड़ानो भारो लेवानो कह्यो। गट्ठर एटले के लाकड़ानो भारो એટલે કે લાકડીઓનો એક બધી જ લાકડીઓનો એક ભારો લેવાનો કયો। લાકડીનો ભારો થાય ને એટલા માટે મોટો લાકડીઓનો ભારો લેવાનો કીધું। रामू चाचा ने दोनों को गट्ठर खोलकर एक एक लकड़ी तोड़ने के लिए कहा અને रामू काका छे ते बंने दीकराने एक एक लाकड़ी लई अने तोड़वानुं એટલે કે ભાંગવાનું કહે છે। दोनों लड़कों ने बड़ी आसानी से एक एक लकड़ी तोड़ डाली અને બંને દીકરાઓ છે તે હાથમાં એક એક લાકડી લઈ અને શું કરે છે, લાકડીને જલ્દીથી તોડી નાખે છે। अब दोनों बेटों को लकड़ियों का गट्ठर बारी बारी से तोड़ने को कहा અને હવે રામુ કાકા છે તે બંને દીકરાને એક એક લાકડીઓનો ભારો અને આપે છે। બેને એક એક બંને દીકરાઓને એક એક લાકડીઓનો આખો ભારો આપે છે તોડવા માટે, પણ એ ભારો છે એ તૂટતો નથી। એક લાકડી હોય તો આપણે સરળતાથી જલ્દી તોડી નાખી, પણ આખો ભારો છે એ જલ્દી તૂટે નહીં અને તોડી પણ શકીએ નહીં। આગળ, उन दोनों बेटों को लकड़ियों का गट्ठर बारी बारी तोड़ने को कहा, पर दोनों लड़कों ने खूब ताकत लगाई पर वे लकड़ियों का गट्ठर नहीं तोड़ सके અને બંને દીકરાઓ છે લાકડાનો ભારો છે તે તોડી શકતા નથી। रामू चाचा ने उन्हें सीख दी એટલે કે જ્ઞાન આપ્યું અને કીધું, तुम दोनों मिलजुल कर रहे तो मजबूत बनोगे। શું કહે છે, તમે બંને ભાઈ જો હળીમળીને રહેશો તો તમે મજબૂત બનશો, શક્તિશાળી બનશો। और लड़ते रहे गए એટલે કે તમે બી બાજતા રહીશો તો તમને કમજોર પડી જશો એટલે કે નબળા પડી જશો એમ। ઉસી દિન સે દોનો ભાઈ મિલજુલ કર रहने लगे અને હવે બંને ભાઈ છે એકબીજા સાથે મળીને સંપીને રહે છે। રામુ ચાચા કી ખુશી કા ઠિકાણા ન રહ્યા અને રામુ ચાચા એકદમ એટલે કે રામુ કાકા છે એકદમ ખૂબ જ ખુશ થઈ જાય છે। આ વાર્તા ઉપરથી આપણને શું બોધ મળે છે, તો કે હંમેશા આપણે સંપીને રહેવું જોઈએ। આપણે એક જ હોય, બે ભાઈ ભેગા સંપીને રહીએ તો આપણને કોઈ તોડી શકે નહીં। જો આપણે બંને ભાઈ ઝઘડતા હોય તો આપણને કોઈ ત્રીજો આવી અને ફાવી જાય છે અને આપણે શું કરે છે, તોડી નાખે છે। એટલે આપણે હંમેશા સંપીને રહેવું જોઈએ। એકતા મેં બલ હોતા હે એટલે એકતામાં ઘણી બધી તાકાત હોય છે। હવે છે પन्ना नंबर 41 ઉપર स्वाध्याय दोनों चित्रों ध्यान से देखिए। चित्र में 10 अंतर है, उन्हें ढूंढ कर लिखिए और चित्र में मनचाहा रंग भरिए। આપણે એમાં રંગ નથી ભરવાનો, ખાલી અંતર જ જોવાનું છે, શું કહેવા માગે છે। ચાલો આપણે જોઈએ। જોકર પેલું ચિત્ર છે, આ પેલું ચિત્ર છે, આ બીજું ચિત્ર છે। જોકર કે સિર के आसपास 2 पीले गोले हैं। અહીંયા બંને चित्रमा 2 पीला गोले हैं। जोकर के सिर के पास एक पीला गोला है। जोकर के सिर की दाहिनी ओर लाल गोला है, आ बाजू लाल गोला है। जोकर के सिर की बाईं ओर लाल गोला है। जोकर के पेट के ऊपर 4 लाल गोले हैं। यहाँ 4 लाल गोले हैं, यहाँ 3 लाल। जोकर के पेट के ऊपर 3 लाल गोले हैं। जोकर के पेट के ऊपर नीला गोला नहीं है, यहाँ नीला गोला नहीं है। और जोकर के पेट के ऊपर नीला गोला है, जो यहाँ है। जोकर की पेट के ऊपर दाहिनी और लाल पॉकेट है, लाल पॉकेट है यहाँ। और जोकर की पेंट के ऊपर दोनों पॉकेट नीले रंग के हैं। यहाँ बन्ने पॉकेट केवा छे, नीले रंग का है, यहाँ लाल रंग का है। दोनों जूते नीले रंग के हैं, यहाँ नीले रंग के जूते हैं। यह
दोनों जूते लाल रंग के हैं। जूतों के तलवे सफ़ेद रंग के हैं। जो यहाँ इसके नीचे सफ़ेद, जूतों के नीचे सफ़ेद रंग का है और जूतों के तलवे लाल रंग के हैं। दूसरे चित्र में लाल रंग के हैं। पहिया लाल रंग का है। जो यहाँ पहिया लाल रंग का है, यहाँ पहिया नीले रंग का है। टोपी में काला गोला दिखता है। यहाँ टोपी में काला गोला दिखता है, यह टोपी में सफ़ेद गोला दिखता है। जोकर की कमर में हरा पट्टा है। यहाँ हरा पट्टा है और यहाँ जोकर की कमर में नीला रंग का पट्टा है। गले में लाल पट्टा है। जोकर के गले में लाल पट्टा है और गले में नीला पट्टा है। गले में पट्टे के ऊपर 5 नीले गोले हैं। 5 नीले, गले में पट्टे के ऊपर 5 नीले गोले हैं और गले में पट्टे के ऊपर 5 लाल गोले हैं। जो अँ नीले गोले और लाल गोले आ रीते अपने अंतर ज जोवानुं छे, फक्त समझवानुं छे। हवे प्रश्न नंबर बीजो छे, पढ़िए समझिए और लिखिए। लड़का, जो अँ लिख्युं लड़का स्कूल जा रहा है। पछी एना नेक्स्ट छे लड़के, लड़के स्कूल जा रहे हैं। पुस्तक, पुस्तक, मेरे पास एक पुस्तक है। मेरे पास एक पुस्तक है। नीचे लखवानुं आपणे पुस्तके, शुं लखशुं? पुस्तके। तुम्हारे पास 4 पुस्तकें हैं। पछी कमरा, वह एक कमरा खाली है। नीचे लखशुं आपणे कमरे, वे 3 कमरे खाली है। पंखा, एक पंखा चल रहा है। हवे नीचे आवशे पंखे, 3 पंखे चल रहे हैं। हवे आगळ विद्यार्थी मित्रों पाना नंबर 42 पर जो इतना जानिए फल के नाम है। चीकू तो चीकू, नारंगी तो नारंगी, संतरा तो संतरा, अंगूर तो द्राक्ष, अमरूद तो जमरूख, आम तो केरी, केला तो केळू, खीरनी तो रायण, जांबू तो जांबू, नारियल तो नारिયેળ, फालसा तो फालसा, शरीफा तो सीताफળ, अनानास तो अनानस, अनार तो दाड़म, ईख तो શેરડી, ईखने गन्ना पण कहेवामां आवे छे। खरबूजा तो सकरटेटी, आर्या तो चीपड़ू, तरबूज तो तरबूज। अनाज के नाम विद्यार्थी मित्रों उड़द तो अड़द, ज्वार तो जुवार, चावल तो चोखा, बाजरा तो बाजरी, मटर तो वटाणा, अरहर अथवा तुअर तो तुवेर, चना तो चना, मक्का तो मकाई, मूग तो मग। आगळ विद्यार्थी मित्रों पाना नंबर 43 पर सब्जी के नाम पढ़िए। अरवी तो अड़वी, कंकोड़ा तो कंकोड़ा, फूलगोभी तो फुलेवर, लौकी तो दूधी, टमाटर तो टामेटा, तुरई अथवा तोरियु तो तुरई, तुरियु, पालक तो पालक, प्याज तो कांदा कहेवाय, डूंगળી पण कहेवाय छे एने, बेंगण तो રીંગણ, मटर तो वटाणा, रतालू तो रताड़ू, अदरक तो आदू, शकरकंद तो सकरियु, जमीकंद तो सूरण तो सूरण, करेला तो कारेला, कुमड़ा तो कददू एटले कोड़ू, गाजर तो गाजर, गवारफली तो गुवारसिंग, चचरीडा अथवा कुंडरू, टिंडोड़ा, आलू तो बटाका, परवळ तो परवळ, पुदीना तो पुदीनो, बदगोभी तो कोबी, भींडी तो भींडो, मूली तो मूळो। तो विद्यार्थी मित्रों तमारे होमवर्क में फलना नाम, अनाजना नाम अने सब्जीना नाम आ बधाय 3 पाकी बुक में एक वार लखवाना छे अने पाका करवाना छे। फरी मळीशुं आपणे विद्यार्थी मित्रों नेक्स्ट लेक्चर में। त्यां सुधी आवजो बाळ मित्रों। अने आ पण तमारे होमवर्क में पाठ्यपुस्तक में प्रश्न नंबर 2 होमवर्क में करी लेवानुं छे, राइट अने रोंग।